दोस्तों केम छो તમે બધા મસ્ત છો ને મજામાં છો? તો દોસ્તો આપણે ઘણા સમય પછી મળીએ છીએ, કેમ કે કેટલું લગભગ 2 મહિના થઈ ગયા, 2-3 મહિના પછી મળીએ છીએ. તો તમે જોઈ શકો છો મકાઈ. તો ફાઇનલી દોસ્તો આપણે લોકેશન બદલી કાઢ્યું અને કંઈક આવા ઉપર બહેન તમને બતાડીએ. તો દોસ્તો અત્યારના વાગી ગયા છે 5:30 નો મોસમ વાળો. યાર કેટલું બધું મસ્ત ડાડું એમ વાતાવરણ ચારે બાજુ લીલું કસ વાળો દડે. હજી થોડીક વાર છે, પણ થોડોક સમયની વાર છે ને ફરતા પાસે લીલું જ વાળા છે. કંઈક આવી રીતના લીલું આપણે આ રેન બ્લોગ બનાવતા હતા, તો પાછા લોકેશન બદલી કાઢ્યું છે. તો બ્લોગમાં બન્યા રહો, એકદમ ફૂલ મજા આવે અને સપોર્ટ કરજો યાર. સપોર્ટની મારે જરૂર છે ખાસ, તો બધા સપોર્ટ કરજો બરાબર. ને દોસ્તો આપણા બ્લોગ કેમ નહોતા આવતા એ પણ તમને આગલા બ્લોગમાં કંઈ બીજા બ્લોગમાં, તો આ બ્લોગને તમે કન્ટિન્યુ પૂરો પાડો બરાબર. કમેન્ટ કરીને જરૂર બતાવજો. અમારા આદિવાસી પરિવારના તમામ આદિવાસીઓને તો ખબર જ હશે કે આને શું કહેવાય. તો દોસ્તો આ છે પેલા ગોબર, એટલે કે મતલબ છાણ, અને આવું બનાવી એટલે આને હળગાવવામાં આવે. એટલે તારી કીડજી છોટી રાતે કીડજી હે જોરદાર. ઓ તારી બહુ હે જોર હે. તો આ આપણા જિગ્નેશભાઈ છે તે સાપી રહ્યા છે. એવી રીતના થપાય. અહીં જુઓ તમે, આ ગોબર રહ્યું એકદમ પ્યોર માલ છે ને એકદમ. તો આનો ગોબર છે, તમે જોઈ શકો છો. આને શું કહેવાય એ તો બધાને ખબર જ હોય. તો આ ભાઈ છે આપણે ખેતી કરવા માટે થાપે છે. તો કંઈક આવી રીતના બની જાય. આ પહેલાં લીલા હોય એટલે આવા ગોટોવાળાનો, જેમ તમે રોટલા બનાવો પિઝા જેવું લાગ્યા જો આ બનાવે છે. હા, આવી રીતના થાપી દેવાનું. તો પછી 2 દિવસથી આવું થાય અને 3 દિવસ બાદ આવી રીતના ફેરવી નાખવાના. ફેર્યા બાદ સુકાઈ જાય એટલે એકદમ માલ રેડી. જો દકડે તો ભાગે નહીં એવો માલ છે. તો તમને હું ભાગીને બતાડું. જો એકદમ કમ્પ્લીટ માલ છે. તો ગાઈઝ એ પપીતા એટલે કે આપણી ભાષામાં કાકડો ખાય છે. એ પણ હું જો તમે કેટલા બધા લાગેલા છે અહીંયા ખાય છે. તમારે પપીતું ખાવું એટલે લાઈક અને શેર કરજો. તમારા ઘરે બી હોજા કાકડો ખાવો હોય તે આની મુલાકાત લેવાની. હા, લે લો મુલાકાત લે.